જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જેસીઆઈ ટ્રેડ ફન ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે જેસીઆઈ અંકલેશ્વર દ્વારા જેસીઆઈ ટ્રેડ ફન ફેરનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે યોગી એસ્ટેટમાં આવેલ વૃંદાવન પ્લોટ ખાતે ચાલુ વર્ષે 22માં જેસીઆઈ ટ્રેડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। જે ટ્રેડ ફન ફેરનું મામલતદાર કરણસિંહ રાજપૂત, જેસીઆઈના ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ, આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે રિબન કટિંગ દ્વારા 23મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર સુધી ચાલનાર ટ્રેડ ફન ફેરને ખુલ્લું મૂકવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પ્રમુખ નેહા મોદી, પ્રોજેક્ટ ચેરમેન જેસી ભાવિન, હિરાણી અને સેક્રેટરી અનિલ નાદર તેમજ સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। 7 દિવસના અલગ અલગ ઇવેન્ટ્સ છે, જેની અંદર આપણે અલગ અલગ પહેલે દિવસે ડ્રોઈંગ કોમ્પિટિશન છે, બીજા દિવસે આપણે સોલો ડાન્સ છે, ગ્રુપ ડાન્સ છે, એવા અલગ અલગ 7 દિવસના 7 અલગ અલગ કોમ્પિટિશન કર્યા છે। તો મારી અંકલેશ્વરની જનતાને અપીલ છે અને નમ્ર મારું હાર્દિક આમંત્રણ છે કે આપ સૌ જરૂર પધારજો અને આ મેળાનો તમે લાભ લેજો। ફ્રેન્ડ્સ, આપણે જે પણ ફંડ જેસીઆઈ અંકલેશ્વરને જેસીઆઈ ટ્રેડ એન્ડ ફન ફેરમાંથી મળે છે એ આપણે સમાજ કાર્યોની અંદર વાપરીએ છીએ। આપણે કમ્યુનિટીના બનતા એવા પ્રોજેક્ટ્સ કરીએ છીએ, જેની અંદર આપણે બ્લડ ડોનેશન છે, આઈ ડોનેશન છે, એવા ઘણા બધા આપણે કાર્ય કરતા હોઈએ છીએ। અને મારી અંકલેશ્વરની જનતાને નમ્ર વિનંતી છે અને હાર્દિક અંકલેશ્વરની જનતાને મારું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ સો મચ। જેસીઆઈ અલગ અલગ ક્ષેત્રમાં કાર્યરત છે અને આ વર્ષે મારું વિઝન એટલે કે ગીતા ચેમ્પિયનશિપ, બાળકોમાં ગીતાનું જ્ઞાન આવે અને ગીતાથી ધર્મ અને કર્મ બંને વિશે સમજવાનો મોકો મળે, એટલા માટે આ વર્ષે આપણે ગીતા ચેમ્પિયનશિપ પર કાર્ય કરવાના છે। સાથે સાથે કહેવાય કે મોતિયાના ઓપરેશન્સ એ જેસીઆઈ તરફથી ફ્રીમાં કરવામાં આવશે। 500 થી વધારે મરીઝોને આપણે મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરવાના છે। તો દરેક જણ જોડાય જેસીઆઈમાં અને જે પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન તો માત્ર જેસીઆઈ। જય હિન્દ, જય જેસી। આજરોજ અંકલેશ્વર મુકામે જીઆઈડીસી વિસ્તારમાં જેસીઆઈ દ્વારા આયોજિત આ ફનફેર તેમજ જે મોટી કંપનીઓ દ્વારા ડિસ્પ્લે કરવામાં આવેલ છે તેનો આ મેળાનું આયોજન કરવા બદલ હું અંકલેશ્વર જીઆઈડીસીના જેસીઆઈને આભારી છું અને આજે મને ફંક્શનમાં કાર્યક્રમ બોલાવ્યો તે બદલ આ મોટી સંખ્યામાં અંકલેશ્વર વાસીઓ આ ફનફેરની મુલાકાત લે એવી મારી નમ્ર અપીલ છે।